મને બહુ ખુશી થાય છે। સંઘર્ષનું પહેલું પગથિયું ચડો ને પછી મજા આવે। એક સમય હતો આ વેરાવળમાં અમારી સભા હતી, ત્યારે અમારું બુંગણ ખાલી રહેતું હતું, કોઈ અમારા બુંગણે બેહતું નહીં। મંચ ઉપર માણા ન હોય ને સામે માણા ન હોય, અમે નમે 4-5 જણા અંદર અંદર મતતા હતા, પણ અમને એ વાતનો વિશ્વાસ હતો કે અમારી વાત સાચી છે, અમારો રસ્તો સાચો છે, અમારી દાનત સાચી છે, તો 1000 હાથવાળો એક વખત અમારી સામું જોહે એવો અમને ભરોસો હતો। અને 1000 હાથવાળાએ સામું જોયું તો આખું ગુજરાત અમારી સામે અત્યારે જોવે છે હવે આશાભરી નજરે। અને મને એ કહેવામાં ગર્વ થાય છે કે વિસાવદરની ચૂંટણી વખતે ભાજપવાળા એવો પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયા જીતશે તો સત્તા ભાજપની છે ને તમારું કામ નહીં થાય। ગામડે ગામડે એવો પ્રચાર હાલતો, પણ તમે આજ જો હકીકત શું છે કે વિસાવદરમાં કામ તો થાય છે જ થાય છે, પણ વિસાવદર વાળી થશે એવું કહો તો ગમે ત્યાં કામ થવા માંડ્યા છે। ખાલી એટલું કહેવું પડે કે વિસાવદર વાળી થાય, બોલો ખૂંટીઓ લાલ લુગડું જોઈને ભટકે ને એમ ભાજપ વાળા ભડક્યા કરે છે। વિસાવદર નું નામ ન લેતા કે મારા બેટા વંડિયું ઠોઈને જાય છે। વાત સાચી છે કે ખોટી? કા એક સાચો માણસ જો હામો પડી જાય ને તો સત્તાની સત્તા હલી જાય છે। એ દાખલા આજ દેશમાં થયા છે। અંગ્રેજોની 200 વર્ષ જૂની સત્તા હતી, પણ એક સાચો માણસ ગાંધી હામો મળ્યો, ભાંગીને ભૂકા થઈ ગયા અંગ્રેજોની સરકારના, દેશ છોડીને ભાગી જવું પડ્યું। દોસ્તો, એક સાચો માણસ સામો મળવો જોઈએ। અત્યાર સુધી ભાજપને બધા અંદર ખાને મળેલા હતા, એને કોઈ ખરેખર વાસ્તવિક રીતે લડવા વાળા માણસો નહોતા। ભાજપની સામે જે હતા, ભાજપ એને ખરીદી લે, ભાજપ એને જેલની બીકે લઈ લે, પૈસા આપી દે, ગમે એને ખરીદી લે। અને ઉપાડો લીધો તો ભાજપ વાળાએ, આ ધારાસભ્યને ખરીદી લો, બોલો એને ખરીદી લો, આ સાંસદ એને રોકડેથી લઈ લો, આને ટેકાના ભાવે લઈ લો, બધાને ખરીદી લીધા। વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા મેં ચેલેન્જ મારેલી કે ખાલી ગુજરાતમાં નહીં, આખા ભારત દેશમાં ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય ને તો ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો હું માનું કે કોઈ મરદ એમાંય છે। આજે એ ચેલેન્જ છે। વેરાવળમાં આવીને નીતેશભાઈ ફોન કરીને બીવડાવવા વાળા જે કાંઈ લુખાઓ હોય, તમે એકવાર અમને બીવડાવો ને, અમે જોઈએ કે તમે કેવા બીવડાવવા વાળા છો। દોસ્તો, બધા એવા ન હોય, કોક માણસ હોય એની માએ ઊંટ ખાઈને ઝીણ્યા હોય એવા જે હામાં પડી જાય ને તો મૂળિયા કાઢ નાખે। અમે ઈ માણસો છીએ, અમે કોઈ સત્તા બત્તાથી બીતા નથી, અમને કોઈ સત્તાની લાલચ નથી। તમે આશીર્વાદ આપશો ને જે બનાવશો ઈ વટથી બનશો, બાકી ભાજપની ભીખમાં આપેલી ટિકિટ ઉપર તો હું છે ને તલાટી મંત્રી બનવા રાજી નથી। કોઈ વસ્તુ નથી બનવું જીવનમાં। મા બાપે જે આપ્યું, ભગવાને જે આપ્યું, 1000 હાથવાળાએ જે અમારા હાથમાં આપ્યું એમાં સંતોષ છે। ભીખમાં કાંઈ ન જોઈએ ભાજપની, પણ અધિકાર હશે તો પાવલીનો અધિકાર જાતો નથી કરવાના, એ બાંધીને લઈ લેવું પાવલીનો હક હશે તો। ભીખમાં લાખ રૂપિયા ન જોઈએ, પણ હકની પાવલી જાતી નથી કરવાની, એવી માનસિકતાથી લડવા વાળા લોકો અમે છીએ દોસ્તો। અને એટલે તમારા આશીર્વાદની આશા રાખીએ છીએ કે ઘણું સહન કરી લીધું, ઘણું ખોટું। આ નીતેશભાઈએ મને લિસ્ટ આપ્યું ગામનું કે ભાઈ અહીંયા આટલી આટલી સમસ્યા છે। ગઈકાલે મારી માણાવદરમાં સભા હતી, ત્યાં મને 2 પાનાનું લિસ્ટ આપ્યું। એની પહેલા મારી ગીરગઢડામાં સભા હતી પરમ દિવસે, ત્યાં મને 2 પાનાનું લિસ્ટ આપ્યું। એની પહેલા તાલાળામાં મારી સભા હતી, આ છેલ્લા 4-5 દીમાં ન્યાય મને 2 પાનાનું લિસ્ટ આપ્યું। આવતીકાલે ભાવનગરમાં સભા છે, ન્યાય મને લિસ્ટ આપશે। એની પહેલા મારી અમરેલીમાં મોટા આંકડિયા સભા હતી। જે ગામમાં સભા, ઈ ગામમાં પ્રશ્નોનું અવડું મોટું લિસ્ટ એડવાન્સમાં મને કોક આપી જાય છે કે આટલું આટલું બોલજો। હું એમ વિચારું છું, ગામો ગામ કાગળિયા નિબંધ લખાઈ જાય એટલા પ્રશ્નો છે, છતાંય આ ભાજપ વાળાને મત કોણ દઈ આવે છે? મોટા મોટો પ્રશ્ન જ એ વાતનો છે કે આટલા પ્રશ્નો છે, અને આ પ્રશ્નો કોણ સાંભળે છે? મેં તમને કીધું એમ આપણી વાત સાંભળવા વાળો કોઈ નેતા આખા ગુજરાતમાં નથી। અને વાત સાંભળવા વાળો નેતા નથી એટલું જ નથી, નેતાએ ક્યાં ભાજપ વાળાએ વધવા દીધા? બધા પ્યાદા જ વધ્યા છે ખાલી, નેતા તો ત્યાં કોઈ વધવા નથી દીધો। પોતાના દમથી જનતાનો અવાજ ઉઠાવી શકે, કામ કરી શકે, સરકારમાં બોલી શકે, એવા એકેય વધવા નથી દીધા। બધાને બનાવી દીધા છે મૂંગા, મૌન બનાવી દીધા છે। અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે એક તક અમને આપો। અમે સંઘર્ષ કરીને આટલો રસ્તો બનાવ્યો છે। રાજકારણમાં આસાન નથી હોતું, અહીં સુધી પહોંચવું બહુ અઘરું હોય છે। અમે કેટલું વેઠીને અહીંયા પહોંચ્યા છે। મારે રોદણા નથી રોવા, પણ તમે અમારી શક્તિને ઓળખો, અમારા સંઘર્ષને ઓળખો, અમારી ધીરજને ઓળખો। 10 વર્ષનું તપ કર્યું છે। ગુજરાતમાં ઘણા નેતા આવ્યા, ધારાસભ્ય બનવા, કોક આમ વહી ગયું, કોક તેમ વહી ગયું, કોક ચેરમેનના હોદ્દા હાટું થઈને વહ્યા ગયા, કોક 2 કરોડમાં વહ્યા ગયા।
10 વર્ષ જિંદગીના અમે રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં કાઢી નાખ્યા છે, પણ એક ડગલું પાછું નથી ભર્યું, કાંઈ નથી કર્યું, ખોટું કામ જાઈને ટકી ગયા છે. તો આશા શું હોય સમાજ પાસે કે તમને એમ લાગે કે આ છોકરાઓમાં ધીરજ છે ટકી રહેવાની, તમને એમ લાગે કે આમની અંદર હિંમત છે, તમને એમ લાગે કે આ નેતૃત્વ કરી શકશે, તો આશીર્વાદ ભરેલો એક હાથ અમારા માથા પર તમે બધાને મૂકો એક વખત કે આપણો છોકરો છે, જો હાથ મૂક્યો તારી ઉપર, જા આ વખતે તને મત દેવું. એટલું નહીં કરો તમે બધા? કેટલાય લોકો વંડી ઠેકી ગયા. જનતાના હાથમાં શું આવ્યું? ખાલી કકળાટ. 2 પોસ્ટો મૂકીને કહીએ ઓલોય વયો ગયો, ઓલોય વયો ગયો, ઓલોય વયો ગયો. કરીએ છીએ કે નથી કરતા આપણે બધા? જે વંડી ઠેકી જાય આપણે કકળાટથી વધુ કાંઈ નથી કરી શકતા. વહી ગયા પણ રહી ગયા એની કદર કેદી થાય ને, એ પ્રશ્ન મારો તમને બધાને છે કે વહી ગયેલાની વાતો ચોરે ચોરે થાય છે, ઓટલે થાય છે. રહી ગયેલા ઉપર હાથ મૂકવાનું ભૂલી ન જતા ચૂંટણી આવે ત્યારે, એવી મારી તમને હાથ જોડીને વિનંતી છે કે અમે ટકી ગયા છીએ, અમે જીરવી ગયા છીએ, ખણના ઘા જીરવી ગયા. ભાજપે અમારી ઉપર શું જુલમ ન કર્યો? જેલમાં પૂર્યો મને 15 વખત, ઈશુદાન ગઢવી ઉપર ખોટું આળ મૂક્યું, પ્રવીણ રામને જેલમાં પૂર્યા, મનોજ સેરોઠિયા જેલમાં. અમારી આખી આમ આદમી પાર્ટીના નેતાઓ જનતા માટે થઈને જેલમાં રહેલા માણસો છે. ગુજરાતમાં 2 પાર્ટી છે, એક પાર્ટી છે ભાજપ, જેમાં જેલની બીકે ભાજપમાં છે, એ બધા ભાજપમાં છે, જેલમાં ન જવું હોય, અને જનતા માટે જેલમાં રહેવાનું મંજૂર હોય એ બધા આમ આદમી પાર્ટીમાં છે. જેલની બીકે ભાજપમાં હોય એને તમારો મત મળશે કે તમારા માટે જેલમાં જવા તૈયાર હોય એને તમારો મત મળશે, એ તમારાથી નિર્ણય લઈને ઊભું થવાનું છે. અમે સંઘર્ષ કરીએ. આ અમારી યુવા ટીમ છે, તમે મંચ ઉપર બેઠેલા બધા જોઈ લો. કોઈને સ્વાર્થ નથી. ટિકિટનો સ્વાર્થ હોય તો ભાજપમાં જવું પડે, હોદ્દા જોતા હોય ભાજપમાં, રૂપિયા જોતા હોય ભાજપમાં, જે જોઈએ એ બધું અત્યારે મળે છે ભાજપ. અહીં શું મળે છે? અહીંયા તો આ સાબુનનો ફાળો કરીને કાઢવા પડે છે અમારે, આ ખુરશીનો ફાળો કર્યો હોય છે, આ મંચનો ફાળો હોય છે, આ બધાના પૈસા હોય છે. મને ખબર છે કશું જ મળતું નથી, છતાંય આ કામ કરીએ છીએ. શું કામ? કે અંદરથી પીડા થાય છે કે આ ગુજરાત આપણું છે ને, ગુજરાત સાથે આ નેતાઓ ખોટું કામ કરી રહ્યા છે. અને એટલે બધા પોતપોતાનો સારો કામ ધંધો હતો તેમ છતાંય રાજનીતિમાં સમય આપે છે. આ કોઈ કઈ નવરા નથી કે કોઈ કઈ આમ અનાથ આશ્રમમાં આવેલા નથી. હવને ઘર પરિવાર, બૈરા છોકરા, જમીન મૂડી બધુંય છે, છતાંય તે જીવના જોખમે ભાજપના ગુંડા સામે, સરકારી તંત્ર સામે, માથાભારે માણસો સામે લડે છે. એ બધાને તમારા આશીર્વાદની જરૂર છે. તમારા આશીર્વાદ અમને મળશે તો અમે ઘણું સારું કામ કરી શકીશું. અમે ક્યાંય ખોટું કામ કરતા નથી. આટલા વર્ષ થઈ ગયા રાજકારણમાં, ખોટી દિશામાં અમે પગલું નથી ભર્યું. એટલે હું તમને બધાને એવી વિનંતી કરું છું કે આ વેરાવળમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તમારા બધાનો, નીતેશભાઈ એક સારી વાત કરી, હું તમને મને યાદ આવી ગયું એટલે કહી દઉં. તમારા ભાષણમાં તમે એમ કીધું કે ઓલો ભાજપનો માણસ જે હતો એ બહેનોને એમ કહેતો હતો કે આ તો ચૂંટણી નીતેશને લડવી છે એટલે એ તમને બધે લઈ જાય. તો ચૂંટણી અમારે એકને જ લડવી છે? અડધી બહેનો અમે જાત્રા લઈ જાઓ, અડધી બહેનો તમે લઈ જાઓ. તમારે નથી લડવી ચૂંટણી? તમે લઈ જાઓ. કમસે કમ અમારી બહેનોની બાને ફરવા મળે. હું તમને વટથી કહી શકું કે હું વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી અમારા ભેસાણ તાલુકાના તમામ ગામની બહેનોને હું મારા ખર્ચે ગુજરાતની વિધાનસભા જોવા હમણાં જ લઈ ગયો હતો. તમને બધા સમાચાર મળ્યા કે નથી મળ્યા? બહેનોને મળ્યા કે ન મળ્યા? આખા તાલુકાના બધા ગામની બધા સમાજની બહેનોને હું લઈ ગયો, અને બહેનોએ મને ન્યા વિધાનસભાના ઓટલે બેહીને એમ કીધું કે ભાઈ આ તું અમને પહેલી વાર કે અહીંયા લઈ આવ્યો ને પહેલી વાર આ બતાવ્યું. તે મેં હામું કીધું કે તમે મને પહેલી વાર આ લઈ આવ્યા છો, તમે મને પહેલી વાર ધારાસભ્ય બનાવ્યો, મેં તમને બતાવ્યો તો આપણું હામું થઈ ગયું પૂરું. પણ હસતા વસતા જે વાત એ છે કે તમારા મતથી જે ધારાસભ્ય બને એ પછી ક્યાં વયા જાય છે. મેં અમારી બહેનોના આશીર્વાદનું ઋણ ચૂકવવાની કોશિશ કરી. માં અને બહેનનો માથે હાથ પડે એનું ઋણ કોઈ ન ચૂકવે કે જીવતે જીવ, એ જિંદગીમાં શક્ય નથી. અમારી બહેનોએ મને આશીર્વાદ આપ્યા વિસાવદર ભેસાણની. મેં કીધું બહેનોનું ઋણ તો આપણે ઉતારી શકીએ નહીં, પણ વિધાનસભા બતાવું. અમારી ગામડાની બહેનો આખી પેઢીઓથી મજૂરી કરે, ખેતરોમાં આટા મારે. કેદી વિધાનસભા જોશે, કેદી મુખ્યમંત્રી જોશે, કેદી સચિવાલય જોશે, અધ્યક્ષની ખુરશી પડખે કેદી જોહે? અને બહેનોમાં એવો અરખ આવ્યો, એવો અરખ આવ્યો. હું આ વાત એટલા માટે કહું છું કે ભાજપ વાળા એવું માને છે કે રાજકારણ કરવાનો એમના બાપાનો ને એમનો જ હક છે, આપણે ખાલી વેઠ જ ઉતારવાની. હું કામ ભાઈ? અમે આ દેશના નાગરિક છીએ, ગરીબ ઘરમાં ભલે જન્મ હોય, પણ મુખ્યમંત્રી બનવાનો અમારો હક છે, મંત્રી બનવાનો અમારો હક છે.
અમે અમારી આવડતના દમ પર, અમારી આવડત કાબેલિયતના દમ પર બધુંય બનશું અને અમને અમારા માવતર બનાવશે. તમારી ભીખ ઉપર અમારે કાંઈ નથી બનવું. આ નિતેશ ખૂંટ હું કામ નેતા નહીં બને? અહીંથી ચોર નેતા બની જાય, બુટલેગર નેતા બની જાય, લફંગા નેતા બની જાય, પણ એક ખેડૂતનો દીકરો નેતા બને તો ભાજપ વાળાના પેટમાં તેલ રેડાય છે. કટકી કરવા વાળા, કૌભાંડ કરવા વાળા, ખોટું કરી લાવવા વાળા, જમીનો પચાવી પાડવા વાળા, ખનીજ ચોરી કરવા વાળા બધા જ ગુજરાતમાં નેતા બની શકે તો ગુજરાતના ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા નેતા બની શકે, નિતેશ ખૂંટે નેતા બની શકે, તમારામાંથી કોઈ પણ માણસ નેતા બની શકે. આપણો એ અધિકાર છે અને અમારો અધિકાર છે. અમે હકથી મત માંગશું બધા પાસે, અમે હાથ લાંબો કરશું અને જનતા આશીર્વાદ આપશે તો અમે જીતશું. ભાજપ વાળાને એવું કોને સત્તા આપી કે તમે એમ કહી દો કે નિતેશને ચૂંટણી લડવી છે એટલે આવું કરે? અને તમે આટલા વર્ષો સુધી ચૂંટણી લડ્યા, પબ્લિકને શું આપી દીધું? કશું જ આપ્યું નથી. એટલે મિત્રો, હું તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે તમારી પાસે આવ્યો છું કે એક વખત અમને આશીર્વાદ આપજો, અમને શીખવાડજો. અમે રાજકારણમાં નવા આવ્યા છે. અમારી દાનત બિલકુલ ખરાબ નથી, ઘણું સારું કામ કરવું છે, પણ તમે આશીર્વાદ નહીં આપો તો અમે શું કરી શકીશું? એટલે હું બહુ વિનમ્ર ભાવે તમારા દીકરા તરીકે આટલી વાત તમને કરું છું. તમે બધાય આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, ખૂબ હરખ સાથે તમે મારી વાત સાંભળી, અમારા બહેનોએ મારી વાત સાંભળી, એ બદલ હું સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા દિવસ રાત મહેનત કરે છે, આ યુવાનો, એનોય હું આભાર માનું છું. સૌથી અઘરું હોય છે રાજકારણ. છેલ્લી વાત કહી દઉં કે સૌથી અઘરામાં અઘરું હોય છે રાજકારણમાં કામ કરવું. એમાંય અઘરું થઈ જાય જ્યારે તમારા ખાનદાનમાં કોઈ નેતા ન હોય, પહેલી વાર તમે રાજકારણમાં આવો તો બહુ અઘરું થઈ જાય. અઘરા કરતા પણ અઘરું, અઘરા કરતા અઘરું ને એના કરતા અઘરું ત્યારે થઈ જાય ત્યારે તમે ભાજપ ને કોંગ્રેસ નહીં પણ હાવ નવી આમ આદમી પાર્ટીમાં જાઓ. એક તો તમે રાજકારણમાં આવો છો, ઉપરથી તમારા પરિવારમાં કોઈ નેતા નથી, ઉપરથી તમે આમ આદમી પાર્ટીમાં જાઓ છો, ત્યારે જે અઘરું થાય છે ને, એવો અઘરો રસ્તો જેને પસંદ કર્યો હોય એ માણાની ક્ષમતાને તમે ઓળખશો એવી આશા રાખીને મારી વાત ખરેખર પૂરી કરું છું. સૌનો ખૂબ આભાર. ભારત માતા કી જય. જય કિસાન.